Hello friends, welcome to my YouTube channel in MacFest. Today I am discuss about the chapter number 1 Introduction to Industrial Engineering in Industrial Engineering subject, which is offered in 5th semester in Diploma Mechanical Engineering. Before I start the today's session, I am giving my small introduction. My name is Shivam Modi, working as a lecturer in Department of Mechanical Engineering at Government Polytechnic Palanpur. So friends, let's start the chapter number 1 of Industrial Engineering. આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ અંડર ધ સબ્જેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. આ ચેપ્ટરમાં ટોટલ આટલા કન્ટેન્ટ્સ સ્ટડી કરવાના રહેશે. વોટ ઇઝ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ, ટેકનિક્સ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, concept of industrial engineering, role of industrial engineer in industry, concept of production and production system and productivity, methods of increasing productivity, factors influencing the productivity and examples related of productivity. So friends, what is industrial engineering? આ આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની ડેફિનેશન અને ઓબ્જેક્ટિવ એ ફર્સ્ટ સેશનમાં કે જ્યારે ઇન્ટ્રોડક્શન આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું જોયું તેમાં સ્ટડી કરી. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇઝ અ ડિફાઇન એઝ હેવિંગ કોન્સર્ન વિથ ડિઝાઇન, ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ મેન, મશીન એન્ડ ઇક્વિપમેન્ટ્સ. Industrial engineering is an engineering approach to the detailed analysis of the use of cost of the resources of an organization. કોઈપણ ઇન્ડસ્ટ્રીઝમાં ટોટલ રિસોર્સિસ 4M તરીકે ઓળખાય છે. આપણે આગળ જોયું હતું એ પ્રમાણે મેન, મશીન, મટીરિયલ, મની એન્ડ ઓલ્સો લેન્ડ, બિલ્ડિંગ એનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ બેઝિકલી એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે આ રિસોર્સિસનું ઇફેક્ટિવ કેવી રીતના આપણે યુટિલાઇઝેશન કરીશું વેરિયસ ટેકનિક્સ અને સ્ટડી દ્વારા. તો એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આપણે જોઈશું. એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ઇન્ડસ્ટ્રીઝ. નાવ ફ્રેન્ડ્સ, પ્રોડક્ટિવિટી એટલે શું? પ્રોડક્ટિવિટી દેટ મીન્સ રેશિયો ઓફ આઉટપુટ ટુ ઇનપુટ. તો હવે આઉટપુટમાં ઇન્ડસ્ટ્રી શું પ્રોડક્ટ બનાવે છે, તો એ ફિનિશ્ડ ગુડ્સનો સમાવેશ થશે અથવા તો સર્વિસીસ જે પ્રોવાઈડ કરે છે એનો સમાવેશ થશે. અને ઇનપુટ, તો ઇનપુટમાં આપણે 4M તરીકે જોઈએ તો મેન, મશીન, મટીરિયલ્સ એન્ડ મની, લેન્ડ, બિલ્ડિંગ કે જે ટોટલ ઇનપુટ શું આપે છે એ પ્રોડક્ટને બનાવવા માટે. તો એનો મેઇન ફોકસ હશે ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઓફ ઇન્ડસ્ટ્રીઝ. સેકન્ડ છે ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટ ક્વોલિટી which can sustain in international market. હવે ઇન્ટરનેશનલ માર્કેટ અથવા નેશનલ માર્કેટમાં સર્વાઈવ કરવા માટે એને પ્રોડક્ટની ક્વોલિટી આપવી જ પડશે ઓબ્વિયસલી. તો એનો મેઇન સેકન્ડ ઓબ્જેક્ટિવ એ રહેશે કે ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટ ક્વોલિટી. થર્ડ ઓબ્જેક્ટિવ ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન કેપેસિટી ટુ બેટર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. પ્રોડક્શન કેપેસિટી મતલબ આઉટપુટ ઇન્ક્રીઝ કરવાનું છે. તો આઉટપુટ તમે ઇન્ક્રીઝ કરશો તો અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. થર્ડ છે ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ટુ મિનિમાઇઝ ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન મીન્સ કે ઇનપુટમાં ઘટાડો કરવાનો છે. તો ઇનપુટમાં તમે ઘટાડો કરશો તો પણ પ્રોડક્ટિવિટીમાં વધારો થશે. તો આ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના હતા. નાઉ techniques of industrial engineering. Different techniques used to increase the quality and productivity are as under. First છે method study, second work measurement, third motion economy, fourth micro motion study, fifth plant layout, sixth one is material handling, 7 job evaluation, 8 statistical quality control, 9th value analysis, 10 reliability and 11th quality assurance. ફર્સ્ટ 4 છે મેથડ સ્ટડી, વર્ક મેઝરમેન્ટ, મોશન ઇકોનોમી અને માઇક્રો મોશન સ્ટડી. એ ચેપ્ટર નંબર 2માં આવશે. એના પછી છે પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ. પ્લાન્ટ લેઆઉટ અને મટીરિયલ હેન્ડલિંગ એ મટીરિયલ હેન્ડલિંગના ચેપ્ટર નંબર 5માં આવશે. અને જોબ ઇવેલ્યુશનનો પણ એમાં સમાવેશ થઈ જશે.
પછી સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ છે, વેલ્યુ એનાલિસિસ, રિલાયબિલિટી અને ક્વોલિટી એસ્યોરન્સ. આ 4 ટેકનિક આપણે ચેપ્ટર નંબર 3માં ક્વોલિટી એસ્યોરન્સ અને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલમાં એ સ્ટડી કરીશું. તો આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની મેઇન ટેકનિક્સ છે. નાઉ કન્સેપ્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. આ આપણે કન્સેપ્ટ ફર્સ્ટ સેશનમાં જોયો હતો. તો અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે. હવે ટાઈપ્સ ઓફ આપણે ઇન્ડસ્ટ્રીઝની ડિસ્કસ કરી હતી. તો મેઇન ટાઈપ્સ કયા હતા? તો ફર્સ્ટ હતું એસએમઈ. એસએમઈ ઇઝ દેટ મીન્સ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. સેકન્ડ વન ઇઝ એમએસએમઈઝ, માઇક્રો એન્ડ સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ. એન્ડ થર્ડ વન ઇઝ બિગ ઇન્ડસ્ટ્રીઝ. તો એ ઇન્ડસ્ટ્રીઝમાં મેન, મશીન, મટીરિયલ એન્ડ મનીનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કેવી રીતના કરવું જેનાથી આપણને ઓવરઓલ પ્રોડક્ટિવિટીમાં વધારો થાય. તો આ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો મેઇન કન્સેપ્ટ છે. નેક્સ્ટ છે રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ઇન ઇન્ડસ્ટ્રી. ફોલોવિંગ ડ્યુટીઝ આર પરફોર્મ્ડ બાય ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ઇન ઇન્ડસ્ટ્રી. ફર્સ્ટ છે ફ્રેન્ડ, ટુ મેક ઇમ્પ્રુવમેન્ટ્સ ઇન વર્કિંગ મેથડ્સ એન્ડ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ આર ટુ બી રિમૂવડ. તો એક્ઝિસ્ટિંગ વર્કિંગ મેથડ્સમાં સુધારો લાવવાનો છે અને નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ મીન્સ વર્કર કઈ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટીઝ કરે છે કે જે અનનેસેસરી છે, તો એને રિમૂવ કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છે. સેકન્ડ વન, ટુ ડિટરમાઇન સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ ઓફ ઓલ પ્રોસેસીસ કેરીડ આઉટ ઇન ઇન્ડસ્ટ્રી. તો જેમ કે કંઈક પ્રોસેસ છે, લેથ મશીન ઉપર આપણે કંઈક ઓપરેશન કરવાનું છે, ટર્નિંગ, એના પછી સ્ટેપ ટર્નિંગ, ટેપર ટર્નિંગ, ચેમ્ફરિંગ. તો એનો સ્ટાન્ડર્ડ ઓફ પરફોર્મન્સ મતલબ એનો સ્ટાન્ડર્ડ કેવી રીતના છે? તો ફર્સ્ટ રો મટીરિયલને લેથ મશીનના ચક ઉપર માઉન્ટ કરવું, એના પછી ટૂલ પોસ્ટમાં ટૂલને માઉન્ટ કરવું અને એના પછી મશીનને ચાલુ કરવું અને ડિફરન્ટ પ્રોસેસ મતલબ ડિફરન્ટ ઓપરેશન્સ એ પછી પરફોર્મ કરવા. તો આ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું છે. થર્ડ વન છે ટુ ડિટરમાઇન સ્ટાન્ડર્ડ ટાઈમ એન્ડ સ્ટાન્ડર્ડ મેથડ્સ. કોઈપણ એક્ટિવિટીને, કોઈપણ ઓપરેશન્સને મશીનરીમાં પરફોર્મ કરવા માટે કેટલો ટાઈમ લાગશે, તો એ નક્કી કરવાનું કામ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છે. એમાં સ્ટાન્ડર્ડ વર્કરના બેઝ ઉપરથી સ્ટાન્ડર્ડ વર્કર કેટલો એફિશિયન્ટલી કામ કરે છે એના આધારે સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરાશે અને એ સ્ટાન્ડર્ડ મેથડ્સ એના પરથી ફોલો કરાશે. એ નક્કી કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છે. ફોર્થ વન ઇઝ ટુ ડિટરમાઇન ઇકોનોમિક લોટ સાઇઝ, ઇકોનોમિક લેવલ ઓફ ઇન્વેન્ટરી ઓફ સેમી પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ એન્ડ વર્ક ઇન પ્રોગ્રેસ. તો અહીંયા ઇકોનોમિક લેવલ ઓફ ઇન્વેન્ટરી. તો ઇન્વેન્ટરી એટલે શું ફર્સ્ટ ઓફ ઓલ એ આપણે સમજીએ. તો ઇન્ડસ્ટ્રીઝમાં રો મટીરિયલ ડિફરન્ટ પ્રોસેસમાંથી પસાર થઈને એને ફાઇનલ ફિનિશ્ડ પ્રોડક્ટમાં રૂપાંતર કરવામાં આવે છે. તો રો મટીરિયલને પરચેસ કરવાનું કામ મતલબ ઇન્વેન્ટરી કેટલી સ્ટોરેજ કરવી, કેટલા સુધીની ઇન્વેન્ટરી સ્ટોરેજ કરવી રો મટીરિયલ તરીકે, તો એ નક્કી કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું છે. અહીંયા ઇકોનોમિક લેવલ ઓફ ઇન્વેન્ટરી મીન્સ એને ઇકોનોમિક બેચ ક્વોન્ટિટી પણ કહી શકાશે. પાંચમું છે ટુ પ્રિપેર જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન. ઈચ એન્ડ એવરી વર્કરનું જોબ ડિસ્ક્રિપ્શન મતલબ એને કયું કામ કેવી રીતે પરફોર્મ કરવાનું છે એ નક્કી કરવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું છે. 6.1 છે ટુ ડિઝાઇન સિસ્ટમેટિક પ્લાન્ટ લેઆઉટ એન્ડ એફિશિયન્ટ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. તો ફ્રેન્ડ્સ પ્લાન્ટ લેઆઉટ એટલે શું? પ્લાન્ટ લેઆઉટ્સ દેટ મીન્સ એરેન્જમેન્ટ ઓફ મશીન્સ ઇન ઇન્ડસ્ટ્રીઝ. તો ધેર આર ટુ કાઇન્ડ ઓફ પ્લાન્ટ લેઆઉટ, પ્રોડક્ટ લેઆઉટ એન્ડ સેકન્ડ વન ઇઝ પ્રોસેસ લેઆઉટ. તો પ્રોડક્ટ લેઆઉટમાં પ્રોડક્ટનું કેવી રીતના મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે એના આધારે એની સિક્વન્સ ઓફ ઓપરેશનના આધારે એ મશીનરીની ગોઠવણી કરેલી હશે. જેમ કે કાર મેન્યુફેક્ચરિંગ છે, પછી એરોપ્લેન, શિપ બિલ્ડિંગ, એ બધા પ્રોડક્ટ લેઆઉટના ઉદાહરણ છે. સેકન્ડ પ્રોસેસ લેઆઉટ. તો પ્રોસેસ લેઆઉટમાં ડિફરન્ટ સેક્શનમાં ડિફરન્ટ મશીનરીઝ રાખેલી હશે. જેમ કે મિલિંગ મશીન છે તો એક જ સેક્શનમાં બધા જ મિલિંગ મશીન હશે. તો સેકન્ડ સેક્શન લેથ મશીનનો હશે તો બધા જ લેથ મશીન એ સેક્શનમાં રાખેલા હશે. ગ્રાઇન્ડિંગ મશીન છે તો એ સેક્શનમાં રાખેલા હશે. તો એને ફંક્શન લેઆઉટ બી કહી શકાય. તો એ પ્લાન્ટ લેઆઉટ સિસ્ટમેટિક ડિઝાઇન કરવાનું કામ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું છે. સેકન્ડ વન છે એફિશિયન્ટ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ. તો મટીરિયલ હેન્ડલિંગ એટલે શું? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડસ્ટ્રીઝમાં શું હોય છે, રો મટીરિયલને
એ ડિફરન્ટ પ્રોસેસમાંથી પસાર કરીને એને ફિનિશ્ડ પ્રોડક્ટમાં રૂપાંતર કરવાની હોય છે. તો રો મટીરિયલ સૌપ્રથમ સ્ટોરેજ સેક્શનમાં આવે છે. તો સ્ટોરેજ સેક્શનમાંથી એને મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ એ ડિફરન્ટ પ્રોસેસમાં લાવે છે અને એને જુદા જુદા મશીનરી ઉપર પસાર કરીને એને ફાઇનલ પ્રોડક્ટ પછી એ સ્ટોરેજમાં લઈ જવાનું. તો આ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ કહેવાય. તો એ એફિશિયન્ટ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ બી ડિઝાઇન કરવાનું કામ કોનું છે? ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું છે. 7 છે ટુ કન્ડક્ટ વેરાયટીઝ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એન્ડ મેક ધેમ અવેર અબાઉટ વર્ક સ્ટડી, મેથડ સ્ટડી એન્ડ ટાઈમ સ્ટડી એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. જુદા જુદા ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરીને એમને મેથડ સ્ટડી શું કહેવાય, ટાઈમ સ્ટડી શું છે અને વર્ક સ્ટડી એ કેવી રીતના એની પ્રોડક્ટિવિટી વધારવામાં આવે અને અનનેસેસરી ટાઈમ જે એક્ટિવિટી કરવામાં આવે છે, જે અનનેસેસરી ટાઈમ કેવી રીતના ઘટાડવો અને પ્રોડક્ટની ક્વોલિટી કેવી રીતના ઇન્ક્રીઝ કરવી એ સમજાવવાનું કામ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનું છે. તો આ થયા રોલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર ઇન ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ વન, પ્રોડક્ટિવિટી કન્સેપ્ટ. તો અહીંયા આપણે 3 કન્સેપ્ટ સમજવાના છે ફ્રેન્ડ્સ: પ્રોડક્શન, પ્રોડક્શન સિસ્ટમ એન્ડ પ્રોડક્ટિવિટી. સો વોટ ઇઝ ધ પ્રોડક્શન? Production can be defined as an activity transforming the raw material into desired quality and required quantity of useful product. અહીંયા એક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનું એક્ઝામ્પલ આપેલું છે. બાય કોટન સ્પિનિંગ, વિવિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ એન્ડ બ્લીચિંગ, ટ્રાન્સફોર્મિંગ ધ કોટન ઇન્ટુ યુઝફુલ ક્લોથ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્રોડક્શન. તો પ્રોડક્શન કેને કહેવાય? અહીંયા જે કોટન છે એ આપણું રો મટીરિયલ છે અને ફાઇનલ પ્રોડક્ટ આપણને કઈ મળે છે? યુઝફુલ ક્લોથ, એક કાપડ આપણને મળે છે. તો અહીંયા ડિફરન્ટ પ્રોસેસીસ કઈ છે? તો કોટન સ્પિનિંગ, વિવિંગ, ડાઇંગ, પ્રિન્ટિંગ એન્ડ બ્લીચિંગ. તો આ બધી પ્રોસેસમાંથી એ પસાર કરીને જે કોટન છે એ યુઝફુલ ક્લોથમાં રૂપાંતર કરવામાં આવે છે, મતલબ કાપડમાં એને ફાઇનલ પ્રોડક્ટમાં રૂપાંતર કરવાનું છે. તો પ્રોડક્શન એટલે શું? પ્રોડક્શન કેન બી ડિફાઇન્ડ એઝ એન એક્ટિવિટી ટ્રાન્સફોર્મિંગ ધ રો મટીરિયલ ઇન્ટુ ડિઝાયર્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્ટ. તો પ્રોડક્શન એટલે એક્ટિવિટી છે કે વેરિયસ પ્રોસેસીસ છે જેમાંથી રો મટીરિયલને પસાર કરવામાં આવે છે અને ફાઇનલ પ્રોડક્ટમાં, અને ફાઇનલ પ્રોડક્ટ એ કેવી હોય? ડિઝાયર્ડ ક્વોલિટી, સ્ટાન્ડર્ડ એન્ડ રિક્વાયર્ડ ક્વોન્ટિટીવાળી હોવી જોઈએ. તો પ્રોડક્શન એટલે શું? એક એક્ટિવિટી છે એમ. વેરિયસ એક્ટિવિટીમાંથી રો મટીરિયલને પસાર કરવામાં આવે છે. Second one, definition of production system. The method which produce the desired quality and required quantity of useful product by using input such as man, machine and material is called as a production system. આ પ્રોડક્શન અને પ્રોડક્શન સિસ્ટમનો કન્સેપ્ટ આ ફિગર દ્વારા આપણે સમજીએ. તો આ જે છે અહીંયા ટોટલ ઇનપુટ છે, પ્રોડક્શન પ્રોસેસીસ છે અને અહીંયા આઉટપુટ છે. તો આને આપણે પ્રોડક્શન કહીશું કે જે રો મટીરિયલને પસાર કરીને ડિફરન્ટ પ્રોસેસીસ, મતલબ વેરિયસ પ્રોડક્શન પ્રોસેસમાંથી પસાર કરીને ફાઇનલ પ્રોડક્ટમાં રૂપાંતર થાય છે. તો આ આપણું થયું પ્રોડક્શન. અને આ આખી જે હોલ સિસ્ટમ છે એ થઈ પ્રોડક્શન સિસ્ટમ. તો એમાં ઇનપુટ તરીકે રો મટીરિયલ હશે, મેન પાવર હશે, ડિફરન્ટ મશીનરી હશે, લેન્ડ, બિલ્ડિંગ વગેરેનો સમાવેશ થતો હશે અને એનો યુઝ કરીને એનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન કરીને વિવિધ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે રો મટીરિયલને અને ફાઇનલ પ્રોડક્ટ મતલબ આઉટપુટ યુઝફુલ પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ એમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ આખી છે પ્રોડક્શન સિસ્ટમ. અન્ડરસ્ટેન્ડ? નાઉ ડેફિનેશન ઓફ પ્રોડક્ટિવિટી. તો આપણે આગળ જોયું એ પ્રમાણે પ્રોડક્ટિવિટી કેન બી ડિફાઇન્ડ એઝ ધ રેશિયો ઓફ આઉટપુટ એન્ડ ઇનપુટ. તો આઉટપુટ એ શું છે? તો નંબર ઓફ પ્રોડક્ટ મેન્યુફેક્ચર ઓર ઇન ધ ફોર્મ ઓફ સર્વિસ. અને ઇનપુટ્સ જે આપણા મેન પાવર, મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ, લેન્ડ, બિલ્ડિંગ એનો સમાવેશ થશે. તો પ્રોડક્ટિવિટી આપણે એફિશિયન્સીના ફોર્મમાં આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો કોઈ પણ બોઇલર હશે અથવા ફર્નેસ હશે એનો આપણે પરફોર્મન્સ શેમાં મેઝર કરીએ? તો એફિશિયન્સીમાં. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનો પરફોર્મન્સ શેમાં મેઝર કરીશું? તો એ છે પ્રોડક્ટિવિટીમાં.
So productivity can be defined as the ratio of output and input. નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું મેથડ્સ ઓફ ઇન્ક્રીઝિંગ પ્રોડક્ટિવિટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય ચેનલ.